કે જેના ચહેરા ચાંદ જેવા હોય ને એના જ નખરા રાંડ જેવા હોય. જાન 47 જયું બોલે મારી જાન, 47 જયું બોલે મારી જાન. जूस पिला दो मौसमी का. तेरी माता को કે લગ્ન કરવાની તો ખાલી વાતો જ થાય મારા કલેજાઓ, બાકી સાથ તો કોઈ નથી આપતું. એ પછી પ્રેમ તમારો 4 વર્ષનો હશે કે 2 વર્ષનો હશે. પારકી પોતાની ના થાય ભલે જીવ તમારો જાય. તમારે કેપકટ લઈ લેવાની છે. કેપકટ લયા પછી તમારે વિડીયો પર ટચ કર્યા પછી તમારે ઓડિયો પર ટચ કરી લેવાનું છે, એટલે તમારો ઓડિયો આવી જશે. ઓડિયો પર ટચ પછી તમે સાઉન્ડ ઉપર ટચ કર્યા પછી 500 ઉપર કરી નાખજો. તમારો અવાજ 500 પર કર્યા પછી જે ના કામનો ભાગ આગળનો કટ કરી દેવાનો છે. કટ કર્યા પછી તમારે જે સેટિંગ બતાવ્યું તમારે સેટિંગ કરી નાખવાનું છે. પછી તમારે ઓડિયો ઇફેક્ટમાં જતું રહેવાનું છે. ઓડિયો ઇફેક્ટમાં જયા પછી તમારે ઇકો ઉપર ટચ કરવાનું છે. ઇકો ઉપર ટચ કર્યા પછી તમારે જે મેં સેટિંગ કર્યું છે એ રીતે કરી નાખવાનું છે. 50 ઉપર કરું છું, પછી 20 ઉપર કરું છું. જે હું કરું ને તમારી રીતે કરી નાખજો એટલે તમારું બેકગ્રાઉન્ડ. કે લગ્ન કરવાની તો ખાલી વાતો જ થાય મારા કલેજાઓ, બાકી સાથ તો કોઈ નથી આપતું. એ પછી પ્રેમ તમારો 4 વર્ષનો હશે કે 2 વર્ષનો હશે. ઓડિયો ઇફેક્ટ કર્યા પછી જે તમારો પાછળનો ભાગ છે ને તે કટિંગ કરી નાખવાનો છે ના કામનો. પછી તમારે જવાનું છે સાઉન્ડમાં. જે તમારું બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક નાખવાનું છે ને તે તમારે લઈ લેવાનું છે તમારા ગેલેરીમાંથી. તો હું મારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક લઈ લઉં છું. બેકગ્રાઉન્ડ મ્યુઝિક લીધા પછી તમારો ઓડિયો પર ટચ કરવાનું. પછી તમારા રીતે જે રીતે હું બીટ પાડું છું ને એ રીતે તમારે બીટ પાડવાની છે. એટલે કે જ્યારે તમે ડાયલોગ બોલો છો ને ત્યારે તમારા બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઓછો કરી નાખવાનો છે. પછી જ્યારે તમે ડાયલોગ પૂરા થયા પછી તમારું બેકગ્રાઉન્ડ જે મ્યુઝિક છે ને પારકી પોતાની. લગ્ન કરવાની તો ખાલી વાતો જ થાય મારા કલેજાઓ, બાકી સાથ તો કોઈ નથી આપતું. એ પછી પ્રેમ તમારો 4 વર્ષનો હશે કે 2 વર્ષનો હશે. પછી તમારો ડાયલોગ પૂરો થયા પછી તમારે જે બીટ પાડીને છે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમારે વધારે કરી નાખવાની છે 200 ઉપર. તમે મારા ભાઈ વિડીયો પૂરું જોશો ને તો તમને પૂરેપૂરી નોલેજ ખબર પડશે કે કઈ રીતે વિડીયો એડિટિંગ થાય છે. તો ભાઈ શાંતિથી વિડીયો જો, બહુ ઉતાવળ ના કરતા, બરાબર. હું તમને એક ટીપ બતાવીશ. ઓડિયો ઇફેક્ટ કર્યા પછી તમારે વિડીયો પર ટચ કર્યા પછી સ્પીડવાળા ઓપ્શનમાં જતું રહેવાનું. સ્પીડ ઉપર કર્યા પછી તમારે સ્મૂથ સ્લો મોશન કરી નાખવાનું છે. જે મેં બધા વિડીયોમાં સ્મૂથ સ્લો મોશન કરી નાખું છું મારા ભાઈ. તમે પણ કરી નાખજો તમારી રીતે, બરાબર. પછી સ્મૂથ સ્લો મોશન કર્યા પછી જે આપણે ના કામનો ઓડિયો છે ને તે આપણે ડિલીટ કરી નાખશું. પછી મારા ભાઈ આપણે બેકગ્રાઉન્ડમાં એક આપણે તલવારવાળો સાઉન્ડ નાખશું. તમે યુટ્યુબમાંથી ડાઉનલોડ કરી લેજો. તમે પહેલાં એકવાર સાઉન્ડ સાંભળી લો પી. પછી મારા ભાઈ હું મારી રીતે તલવારવાળો સાઉન્ડ મારા ભાઈ ઇફેક્ટ સેટ કરી નાખું છું. મારે જે ડાયલોગ પૂરો થયા પછી મેં જે એક્શન કરું છું ત્યાં તમારે પણ મારા ભાઈ એ રીતે સેટિંગ કરી નાખજો, બરાબર. તે 2 વર્ષનો છે. પછી મારા આપણે વિડીયોમાં જે સ્લો મોશન કર્યું છે તેનો સ્લો મોશન સ્મૂથ કરી નાખવાનું છે. તો હું મારી રીતે બધા વિડીયોમાં સ્મૂથ સ્લો મોશન કરી નાખું છું ફટાફટ. તો મારા ભાઈ તમે વિડીયો પૂરો નહીં જો તો ભાઈ તમને કશું ખબર નહીં પડે, બરાબર. પછી કહેતા ને કે ભાઈ જયું આ મને શીખવું છે, પેલું શીખવું છે. તો મારા ભાઈ હું બધા વિડીયોમાં સ્મૂથ સ્લો મોશન કર્યા પછી વિડીયોને હાઇલાઇટ કરીને ડાઉનલોડ કરી નાખું છું. કેમ કે મારા ભાઈ મારા ભાઈ વિડીયો ડાઉનલોડ કર્યા પછી આપણે વિડીયોમાં કલર એડિટિંગ કરવાનું છે, ઇફેક્ટો નાખવાની છે અને આપણે ફેસ સાફ કરવાનો છે. તો તમે વિડીયો પૂરેપૂરું જોજો.
જો મારા ભાઈ વિડીયો કલર એડિટિંગ કર્યા પછી કેટલો સ્મૂથ થઈ ગયો છે, ફેસ પણ સાફ થઈ ગયો. હવે મારા ભાઈ વિડીયોમાં ઇફેક્ટ નાખશું તો વિડીયો તમે પૂરું જુઓ. 4 વર્ષનો છે કે 2 વર્ષનો છે? 2 વર્ષનો છે. હવે મારા ભાઈ આપણે જે ડાયલોગ પૂરો થયા પછી આપણે ત્યાં ઇફેક્ટ નાખવાની છે તેની પહેલાં આપણે વિડીયોમાં કટ પાડશું. વિડીયોમાં જ્યાં જ્યાં બીટ આવે ત્યાં મારા ભાઈ આપણે કટ પાડશું તો તમે વિડીયો પૂરો જુઓ. પારકી પોતાની ના થાય ભલે જીવ તમારો જાય. આપણે વિડીયોમાં આગળ બીટ આવે તો આપણે તે કટ પાડશું. કટ પડ્યા પછી આપણે વિડીયો પર ટચ કરીશું. વિડીયો પર ટચ કર્યા પછી મારા ભાઈ તેને ડુપ્લિકેટ કરી નાખશું. આપણે ડુપ્લિકેટ કર્યા પછી આપણે મારા ભાઈ ઓલ કરી નાખશું. પછી મારા ભાઈ સ્ક્રોલ કરીને આપણે વિડીયો નીચે લેતા આવશું. વિડીયો પર ટચ કર્યા પછી મારા ભાઈ પછી આપણે તેને રિમૂવ કરી નાખશું વિડીયોમાં. એટલે મારા ભાઈ જે આપણે પાછળનો વિડીયો ને રિમૂવ થઈ જશે. બરાબર. રિમૂવ થયા પછી મારા ભાઈ આપણે જવાનું છે. રિમૂવ થયા પછી મારા ભાઈ વિડીયોને પકડીને પાછું ઝૂમ કરી નાખજો. આપણે જે પાછળનો વિડીયો છે ને એટલે મારા ભાઈ હવે તેમાં આપણે ઇફેક્ટ નાખશું વિડીયોમાં. પછી મારા ભાઈ આપણે વિડીયો પર ટચ કર્યા પછી જે આપણે એમાં ઇફેક્ટ નાખવાની છે જે રીતે હું નાખું રીતે તમે પણ નાખી દો. તમને જે પણ વિડીયોમાં ઇફેક્ટ ગમે તમારી રીતે નાખી દો. હું મારી રીતે ઇફેક્ટ નાખી દઉં છું. તો આપણે મારા ભાઈ જે રીતે આ વિડીયોમાં ઇફેક્ટ નાખી છે ને એ રીતે જ મારા ભાઈ નાખવાની છે. તમે વિડીયો પૂરું જુઓ. વર્ષનો છે. પારકી પોતાની ના થાય. પછી મારા બાપા વિડીયોમાં ટેક્સ્ટ લખવા માટે આપણે ઇન્સર્ટ ડાઉનલોડ કરી નાખશું. ઇન્સર્ટમાં ભાઈ વિડીયો લઈ લેજો તમારી રીતે. આપણે ઇન્સર્ટ ફ્રી છે મારા ભાઈ. જો મારા ભાઈ ઇન્સર્ટમાં ગયા પછી તમારા ટેક્સ્ટમાં ગયા પછી જે જે તમે ડાયલોગ મારો છો ને એ ડાયલોગ તમારે લખી લેવાના છે. જે રીતે હું લખી લઉં છું એટલે પછી મારો વિડીયો બની જશે. બરાબર. તમે પણ મારા ભાઈ લખી લેજો. વિડીયો ટેક્સ્ટમાં એટલું બધું છે નહીં મારા ભાઈ. જે તમારો ડાયલોગ મારો છો ને એ ટેક્સ્ટ તમારે લખી લેવાનું છે અને ડુપ્લિકેટ કર્યા પછી તમારે જે બીજો ડાયલોગ આવે તેમાં લખી લેવાનું છે. બરાબર. તો મારા કલેજાઓ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કોમેન્ટ કરી નાખજો. અને મારા ભાઈ વિડીયોમાં તમને કંઈ ખબર ના પડી હોય તો મારા ભાઈ કોમેન્ટ કરજો કે તમને શેના માટે વિડીયો બનાવું. તો મારા ભાઈ આપણને બધું વિડીયો એડિટિંગ આવડે છે. તો મારા ભાઈ જય માતાજી. કે લગ્ન કરવાની તો ખાલી વાતો જ થાય મારા કલેજાઓ, બાકી સાથ તો કોઈ નથી આપતું. એ પછી પ્રેમ તમારો 4 વર્ષનો છે કે 2 વર્ષનો છે? પારકી પોતાની ના થાય ભલે જીવ તમારો જાય.